આપણે લોકો ડિબેન્ચરના હિસાબોની અંદરમાં રીત નંબર ત્રીજી કરી રહ્યા છીએ. પહેલી બે રીત ઓલરેડી મેં તમને શીખવાડી દીધી છે. હવે આપણે લોકો ત્રીજી રીતથી શરૂઆત કરીએ છીએ ગાઈસ. ત્રીજી રીતમાં શરૂઆત કરતા પહેલા હું તમને એક ટોપિક લખાવવા માંગુ છું. બરોબર છે? તો લોકો રીત નંબર ત્રીજી, ચલો રીત નંબર ત્રીજી પેલા ટોપિક્સ લખો. ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને પ્રીમિયમ થી પરત કરવા. અહીંયા ગાઈસ કેવું હશે તો કે ડિબેન્ચર તમારે બહાર તો પાડવાના છે, પણ કઈ રીતે બહાર પાડવાના છે ગાઈસ? મૂળ કિંમતે બહાર પાડવાના છે. અને એને તમારે રૂપિયા જ્યારે પરત કરો ત્યારે તમારે એને વધારે રૂપિયા આપવાના છે. એને કહેવાય પરત પ્રીમિયમ. માનો કે હું તમારી પાસેથી 100 રૂપિયાની લોન લઉં અને અત્યારે હું તમને કહી દઉં કે હું 10 વર્ષ પછી તમને 120 રૂપિયા આપીશ, તો 20 રૂપિયા મારે તમને વધારે દેવાના છે. પણ ક્યારે? જ્યારે હું તમને રૂપિયા પાછા આપું ત્યારે. તો એ જે 20 રૂપિયા હું વધારે આપીશ એને કહેવાશે પરત પ્રીમિયમ. પણ આ હું ચોખવટ ક્યારે કરી દઉં? જ્યારે હું તમારી પાસેથી રૂપિયા ઉછીતા લઉં ત્યારે. એટલે કે જ્યારે હું ડિબેન્ચર બહાર પાડું ત્યારે જ કહી દઉં કે ભાઈ 20 રૂપિયા હું તમને 10 વર્ષ પછી વધારે આપીશ. તો હું અત્યારે જ કહી દઉં છું, જ્યારે ડિબેન્ચર બહાર પાડું છું ત્યારે જ આ વાત કરી દઉં છું કે 20 રૂપિયા હું તમને વધારે આપવાનો છું. બરોબર છે? તો હું જ્યારે ડિબેન્ચર બહાર પાડું છું ત્યારે જ કહી દઉં છું. એનો મતલબ કે મને જે નુકસાની થઈ છે એ ક્યારે થઈ ગઈ કહેવાય? કે જ્યારે મેં ડિબેન્ચર બહાર પાડ્યા. તો જો કઈ રીતનાની આમ નોંધ થશે સમજવાની એક વખત કોશિશ કરજો. માનો કે ડિબેન્ચર છે 100 રૂપિયાનો, ડિબેન્ચર બહાર પાડ્યો કેટલા રૂપિયામાં? 100 રૂપિયામાં. અને અહીંયા આપણે 100 રૂપિયા એક આરે લઈ લઈએ છીએ. અહીંયા અરજીના નહીં ને મંજૂરીના નહીં, ડાયરેક્ટ 100 રૂપિયા કઈ રીતના કરશું? એક આરે લઈ લેશું. હવે પરત કરવાના છે. પરત કરવાના કેટલા? તો કે ભાઈ ડિબેન્ચર છે, અહીંયા હું નામ આપી દઉં. આપણે વાત થઈ ગઈ કે ડિબેન્ચર એના વ્યાજના દરના નામે ઓળખાય. તો અહીંયા વ્યાજનો દર લખું 7.5%. કે 7.5% નો ડિબેન્ચર છે કેટલા રૂપિયાનો છે? 100 રૂપિયાનો. આપણે એને ભવિષ્યમાં પરત કરવાનો છે 10% પ્રીમિયમ થી. તો હું અહીંયા લખું પરત પ્રીમિયમ કેટલા રૂપિયા ગાઈસ? 10 રૂપિયા. 10% કરો, 100 ના 10% એટલે કેટલા રૂપિયા થયા? 10 રૂપિયા. એટલે આપણે ટોટલ એને પરત કેટલા કરવાના? 110 રૂપિયા. આટલી વસ્તુ સમજાણી બધાને ફ્રેન્ડ્સ? આવડ્યું? ઓકે. હવે અહીંયા જો હું અલગ અલગ ટોપિક વાઇઝ આમ નોંધ લખું છું એ કરીને ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ, ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ. ચલો ડિબેન્ચર બહાર પાડો એની આમ નોંધ આપણે લખીએ. સૌથી પહેલા ડિબેન્ચર બહાર પાડો તો રૂપિયા ક્યાં આવે? બેંકમાં, એટલે કે બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા ડિબેન્ચર ના બહાર પાડ્યા હતા? 100 રૂપિયા. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. એક આરે રૂપિયા લઈ લો ને તો એ અરજી અને મંજૂરીના બંને સાથે રૂપિયા જમા કરી દેવાના. તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 100 રૂપિયા. આ પહેલી આમ. જ્યારે ડિબેન્ચર બહાર પાડો ત્યારે તમારે બે આમ નોંધ કરવાની છે. પહેલી કઈ? બીજી આમ નોંધ જુઓ. પહેલા લખો નહીં, પહેલા સમજી લો. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 100 રૂપિયા. 2-3 લાઈન છોડીને લખવાનું. તે 7.5% ના ડિબેન્ચર ખાતે જમા કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 100 રૂપિયા. બીજું આજે આગામી 3 રીત કરાવીશ એમાંથી 100% એક દાખલો હશે હશે ને હશે જ. હવે નાની જે 3 રીત છે એટલે ત્રીજી, ચોથી ને પાંચમી, આ રીતમાંથી ગમે એક દાખલો હશે 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 ને હશે જ. એ 100%. બરોબર છે? તમે કોઈ પણ પેપર ઉપાડશો એમાં આગામી 3 રીતના દાખલા આવશે આવશે ને આવશે જ. હવે જુઓ, તમે 100 રૂપિયાનું ડિબેન્ચર ખાતે જમા કરી દીધું.
પણ મેં તમને શું કીધું કે એને પરત કઈ રીતના કરવાના છે? 10 રૂપિયા વધારે દઈને, એટલે કે પરત પ્રીમિયમ છે. પણ ખબર ક્યારે પડી જાય? તો કે જ્યારે ડિબેન્ચર બહાર પાડતા હોય ને ત્યારે જ આ વાતની ચોખવટ થઈ ગઈ હોય. તો એનો મતલબ એવો થયો કે આ 10 રૂપિયાનું તમને નુકસાન જે ભવિષ્યમાં જવાનું છે એની અસર અત્યારથી તમારે આપી દેવી પડે. શું અસર થાય જોજો. એ અમે જગ્યા છોડી હતી ત્યાં લખવાનું, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા ગાઈસ? 10 રૂપિયા. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કેટલા રૂપિયા ગાઈસ? 10 રૂપિયા. કારણ કે ભવિષ્યમાં તમારા 10 રૂપિયા પરત પ્રીમિયમના દેવાના છે, એટલે તમારું દેવું છે અને દેવું છે એટલા માટે તમે એને શું કરી દેશો? 10 રૂપિયાને જમા. હવે નુકસાન અત્યારનું, પણ દેવું ક્યારનું? ભવિષ્યનું. સમજાણું? પહેલી બે આમ નોંધ, પહેલા બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બીજી આમ નોંધ, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે 7.5% ડિબેન્ચર ખાતે જમા. આ આપણે જે ભવિષ્યમાં 10 રૂપિયા વધારે દેવાના છે એ અત્યારનું આપણું નુકસાન કહેવાશે. એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 10 રૂપિયા, અને 10 રૂપિયા શેના છે? તો કે ડિબેન્ચર પરત પ્રીમિયમ ના છે. ક્લિયર બધાને? પહેલો ટોપિક ક્લિયર. બી, પાકતી તારીખે ડિબેન્ચર પરત કરતી વખતે, હવે પાકતી તારીખ આવી ગઈ. માનો કે 5-10 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડ્યા છે અને પાકતી તારીખ આવી ગઈ છે, તો ડિબેન્ચરના રૂપિયા આપણે શું કરી દેવું પડે? પરત કરી દેવા પડે. તો ડિબેન્ચર જો જમા હતા જ્યારે બહાર પાડ્યા હતા ત્યારે, હવે એને શું કરી દેવું પડે? પરત કરો ત્યારે ઉધાર. એટલે કે 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા રૂપિયા ગાઈસ? 100 રૂપિયા. સાથે સાથે એને 10 રૂપિયા ભેગા દેવાના છે. એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા હતું, હવે એને પણ શું કરી દેવું પડશે ગાઈસ? ઉધાર. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા ગાઈસ? 10. આ બધા રૂપિયા કોના? ડિબેન્ચર હોલ્ડર્સ ના. એટલે કે તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા કેટલા ફ્રેન્ડ્સ? 110 રૂપિયા. ક્લિયર? એના પછી ચુકવણી. હવે આપણે લોકોએ શું કરવાની છે કે ડિબેન્ચર હોલ્ડર્સને રૂપિયાની શું કરી દેવાની ફ્રેન્ડ્સ? ચુકવણી કરી દેવાની. રૂપિયાની એને ચુકવણી કરો તો શું આમ નોંધ થાય? ડિબેન્ચર હોલ્ડર જમા હતો, હવે ડિબેન્ચર હોલ્ડરને શું કરી દેવાનું? ઉધાર. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર કેટલા ફ્રેન્ડ્સ? 110. ને ક્યાં ખાતે જમા કરશો? બેંક ખાતે. રૂપિયા ક્યાંથી જશે? બેંકમાંથી. તે બેંક ખાતે જમા 110 રૂપિયા. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? આખી વસ્તુ સમજાઈ ગઈ. પહેલા તમે ડિબેન્ચર બહાર પાડ્યા એમ આમનો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કેટલા રૂપિયા? 100. પછી બીજી આમનો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 100, 2-3 લાઈન છોડી ને તે 7.5% ડિબેન્ચર ખાતે જમા 100. પણ આપણે જે પરત કરવાના છે 10 રૂપિયા પ્રીમિયમ સાથે પરત કરવાના છે, તો એનું નુકસાન થઈ ગયું. તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કેટલા? 10. હવે જ્યારે પાકતી તારીખે આ રૂપિયાને આપણે પરત કરીએ છીએ ત્યારે તો કે આ ડિબેન્ચર જમા હતું, ડિબેન્ચર પરત પ્રીમિયમ પણ જમા હતું. પરત કરો ત્યારે આ બંનેને શું કરી દેવાનું ગાઈસ? ઉધાર કરી દેવાનું. અને આ રૂપિયા બધા કોના છે? ડિબેન્ચર હોલ્ડર્સ ના. એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ને જમા કરી દેવાના 110 થી. એકચ્યુઅલમાં ચૂકવણી કરો તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર અને બેંક ખાતે જમા. નાઉ ઓકે વિથ ધીસ ગાઈસ, ધેટ ઇઝ ટુ સે જય દ્વારકાધીશ. લખી લો થિયરી. જે આપણે ટોપિક જોયો છે ગાઈસ એને લગતા બે દાખલા આપણે લોકો ગણીએ છીએ બેક ટુ બેક. એક દાખલો હું કરાવીશ, એક દાખલો હોમવર્કમાં આપીશ ને હોમવર્કમાં આપું એ બધા લોકો ફરજિયાત ગણજો ગાઈસ. તમને કહી દઉં, ત્રીજી, ચોથી ના 5મી રીત આપણે જે ગણીએ છીએ એમાંથી ડેફિનેટલી એક દાખલો આવશે ને આવશે જ, કન્ફર્મ. ચલો આવી જાવ સ્વાધ્યાયના દાખલા નંબર 16 ઉપર ફ્રેન્ડ્સ. સ્વાધ્યાયનો દાખલા નંબર 16. સત્યમ લિમિટેડ તારીખ 1/7/2017 સોનો એક એવા 8% 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. અંડરલાઈન કરી દેવાય, મૂળ કિંમતે બહાર પાડ્યા.
જે તારીખ 30/6/2023 ના ડિબેન્ચર દીઠ 115 ની કિંમતે પરત કરવાના છે. કઈ રીતના પરત કરશું? 115 રૂપિયા. કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતે પરત કરતી વખતે આમ નોંધ લખો, પણ બાબત જે એમાં જરૂરી નથી. કોણ લિમિટેડ છે? સત્યમ લિમિટેડ. લખો હેડિંગ, સત્યમ લિમિટેડ ના ચોપડામાં, સત્યમ લિમિટેડ ના ચોપડામાં આમ નોંધ. સત્યમ લિમિટેડ ના ચોપડામાં આમ નોંધ. ચાર આમ નોંધ ગણવી છે એટલે એટલા જગ્યામાં બનાવજો ગાઈસ. ઓકે, તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. જય દ્વારકાધીશ. થઈ ગયું એવરીવન? જે કોની ફીસ બાકી છે કાઇન્ડલી પે ધ ફીસ ઓન ટાઈમ. હો એવરીવન, પ્લીઝ. ચલો, સૌથી પહેલા આપણે ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ કરીએ. ક્યારે ડિબેન્ચર બહાર પાડ્યા છે? 1/7/2017 માં. બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? 12,000 ના. એક ડિબેન્ચર નો ભાવ કેટલો છે? 100 રૂપિયા. એટલે કાઉન્સ કરીને લખાય 12,000 ડિબેન્ચર ગુણ્યા 100 રૂપિયા એટલે 12 લાખ. તે કયા ખાતે જમા કરાય? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. કેટલા રૂપિયા ગાઈસ? 12 લાખ. ચલો, આમાં કોઈને કઈ વાંધો છે એવરીવન? પહેલી આમ નોંધમાં વાંધો નહીં. બીજી એ જ તારીખે એટલે કે 1/7/2017 ના રોજ આમ નોંધ કરીએ. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 12 લાખ રૂપિયા. 2-3 લાઈન છોડીને લખશું ગાઈસ. તે કેટલા ટકાના ડિબેન્ચર છે ગાઈસ? 8%ના. તે 8%ના ડિબેન્ચર ખાતે જમા 12 લાખ. ચલો, આમાં કોઈને કઈ વાંધો હોય તો મને કે એવરીવન. છે નહીં? હવે થાય છે કેવું એ જુઓ એવરીવન કે તમારે પરત કેટલા કરવાના છે? 115. તમે 12 કેટલા પડ્યા હતા? 100. એટલે 100 નો ડિબેન્ચર તમારે પરત કરવાના 115. એટલે 115 માંથી 100 રૂપિયા માઇનસ કરો તો 15 રૂપિયા તમારે વધારે દેવાના છે. 15 રૂપિયા તમે વધારે આપો છો, તમને એનું નુકસાન થાય છે, ને નુકસાન આપણે આની સાથે જોઈન્ટ કરીએ છીએ. શું આમ નોંધ કરશો? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. કાઉન્સ કરી લખો ગાઈસ. કેટલા? 12,000 ગુણ્યા 15 1,80,000. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 1,80,000. ક્લિયર બધાને એવરીવન? આવડું? ઓકે, વેરી નાઇસ. હવે પરત ક્યારે કરવાના છે? 30/6/2023 કરો. 30/6/2023 પરત કરવાના છે. શું આમ નોંધ કરશો? 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર. કેટલા ફ્રેન્ડ્સ? 12 લાખ. પછી ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 1,80,000. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા
કેટલા ગાઈસ? 13,80,000. જય દ્વારિકાધીશ. આવડ્યું બધાને ગાઈસ? હવે શું આમનોન કરશો? ચૂકવી દેશો રૂપિયા? શું આમનોન? ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 13,80,000 તે બેંક ખાતે જમા 13,80,000. તમે બધા લોકો જાણો છો એમ ધોરણ 12 કોમર્સ ની અંદર આપણે એડમિશન નવી બેચ ના શરૂ થઈ ગયા છે, તો તમારા સગાવાલા બધાને કહી દેજો. 12 આર્ટ્સ ની બેચમાં પણ પ્રિલિમ્સ પછી થવાના છે અને ધોરણ 10 ની બેચ ની પણ આપણે લોકો તૈયારી કરી રહ્યા છીએ ગાઈસ. ઓકે? હે? નહીં, રોંગ ઇન્ટરપ્રિટેશન કર્યું. હું આનો વિડિયો બનાવી દઈશ, એવું કાંઈ નથી. ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ઓવર. ના, હજી એક દાખલો જોવો છે મારે. હા, સોરી. વળી હમણાં તમને મજા આવી જાત અને મને દિલમાં થઈ જાત દર્દે ડસ્કો. ચલો જાઓ ગાઈસ ઉદાહરણ નંબર 13 ઉપર. ઉદાહરણ નંબર 13 ઉપર. ઉદાહરણ નંબર 13 પર જો નમસ્કાર લિમિટેડ તારીખ 1/8/2017 ના રોજ ₹100 નો એક એવા 9% 8,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા છે? 8,000. એટલે બેંક ખાતે ઉધાર 8,000 ગુણ્યા 100 તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 8 લાખ. બીજી આવનો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8 લાખ. 2-3 લાઈન છોડીને તે 9% ડિબેન્ચર ખાતે જમા 8 લાખ. ક્લિયર? તારીખ 31/7/2022 નો ડિબેન્ચર દીઠ કેટલા રૂપિયા પરત કરવાના છે? 120 પરત કરવાના. ડિબેન્ચર કેટલાનો હતો? 100 નો. 20 રૂપિયા વધારે આપો છો. આજે 20 રૂપિયા તમે વધારે આપો છો તમારું નુકસાન થઈ જાય એટલે ઈ આમનો નહીં જોઈન્ટ કરશું. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 8,000 ગુણ્યા 20 એટલે કે 1,60,000 તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 1,60,000. હવે તમારે ડિબેન્ચર પરત કરવાના છે 31/7/2022 ના રોજ. એટલે કે ડિબેન્ચર જમા હતા, ડિબેન્ચર પરત પ્રીમિયમ પણ જમા હતું, એને પરત કરો તો બંનેને શું કરવાના ફ્રેન્ડ્સ? ઉધાર. બેને ઉધાર કરી દીધા અને રૂપિયા કોના? ડિબેન્ચર હોલ્ડર્સ ના. તો ડિબેન્ચર હોલ્ડર ને જમા કરી દઉં. હવે જ્યારે એક્ચ્યુઅલમાં હું ચૂકવણી કરું એ જ દિવસે તો ડિબેન્ચર હોલ્ડર અહીંયા જેટલા જમા હતા 9,60,000 ના એટલા એને ઉધાર કરી દઉં 9,60,000 ને બેંકમાંથી ચૂકવણી કરી દઉં 9,60,000. આવડ્યું બધાને ફ્રેન્ડ્સ? ક્લિયર? કન્ફર્મ? Okay. Now enough for today. We will meet tomorrow. Till then, Jai Hind, Jai Bharat, Jai Dwarkadhish.